Hello, friends. Welcome to online lecture series. I am Prakash Virja, and now the start of question number 2. Hermite differential equations અથવા કેલ્ક્યુલેશન ઓફ હર્મિટ ડિફરન્ટિયલ ઇક્વેશન જે 5 માર્કમાં પૂછાય છે અને મેં તમને આઈએમપી લિસ્ટમાં પણ આપેલું છે. રેડી? તો આ ખાસ અગત્યનો છે. તો નાવ ઇક્વેશન ઓફ આપણે આગળ જે ઇક્વેશન ફાઇન્ડ કર્યું હતું વેવ ઇક્વેશન એની ઇક્વેશન લેવાનું છે. d square psi upon dy square plus lambda minus y square into psi is equal to 0 in term form y square is very greater than lambda. y square છે એ lambda કરતા કેવો છે? ઘણો બધો મોટો છે. we may neglect lambda, thus equation becomes, હવે આપણે lambda ને neglect કરી નાખી તો ઇક્વેશન શું બનશે કે d square psi upon dy square માઇનસ આવી જશે y square into psi is equal to 0. ઇક્વેશન નંબર 1. તો ઇક્વેશન નંબર 1 છે એ કેના જેવું છે? તો આપણે આના જેવું છે. મેં પેન્સિલથી લખેલું છે કે d સ્ક્વેર અપોન dy સ્ક્વેર ને આપણે ઇક્વલ ટુ d ધારી લે. રેડી? તો શું તમને ઇક્વેશન મળશે કે d સ્ક્વેર માઇનસ y સ્ક્વેર અને psi ને કોમન કાઢ્યા છે. હવે જો આવું આપણે બહુપદીમાં આવી ગયું છે કે d સ્ક્વેર માઇનસ y સ્ક્વેર નું આપણે ઇક્વેશન કરી તો શું થાય? પહેલા કૌંસમાં x માઇનસ y અને x પ્લસ y અને psi તો મલ્ટીપ્લાય છે જ. તો આ રીતે બન્યું છે d સ્ક્વેર માઇનસ y સ્ક્વેર નું ઇક્વેશન શું મળ્યું છે? d માઇનસ y d પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે એમાં કોઈ પણ એક લઈ લે તો આપણે મેં શું લીધા છે? d પ્લસ y ઇન્ટુ psi ઇઝ ઇક્વલ ટુ 0 લીધા છે. ઓકે, કોઈ પણ એકને ધરે એટલે આને આપણે ઘડીક લેતા નથી. તો d પ્લસ y ઇન્ટુ psi ઇઝ ઇક્વલ ટુ 0. તો d psi પ્લસ y psi ઇઝ ઇક્વલ ટુ 0 થશે. psi બંનેને મલ્ટીપ્લાય કરી નાખ્યા તો d psi ઇઝ ઇક્વલ ટુ શું થાય? માઇનસ y psi થાય. બંને બાજુ હવે ડેરિવેટિવ કરી નાખો. d ની વેલ્યુ આપણે મૂકી દીધા. d એટલે શું થાય? બંને બાજુ આપણે ડેરિવેટિવ કરતા જઈ તો d psi upon y psi નું શું થશે? d ની આપણે વેલ્યુ મૂકી દો. d એટલે આપણે શું થઈ ગયા? d upon dy સ્ક્વેર, અહીંયા સોરી d સ્ક્વેર આવશે. તો d સ્ક્વેર upon dy સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ d સ્ક્વેર આપણે ધાર્યા હતા. રેડી? તો d બરાબર શું થાય? d upon dy થાય તો અહીંયા પાછી વેલ્યુ મૂકી દીધી છે. અહીંયા d ની જગ્યાએ મૂકી દીધી છે. અહીંયા d upon dy into psi is equal to શું થશે? માઇનસ psi. તો એ આપણે d psi upon dy is equal to માઇનસ y psi આપણને મળ્યા છે. તો હવે આપણે ડિફરન્શિયલ કરીએ એટલે આ મળતું જશે આગળ. આ ટર્મ મળી ગયું છે. જો કે d psi upon psi ને આપણે dy છેદમાં લઈ લ્યો અને y into dy, આ psi છે નીચે આવી ગયા અને આ dy ક્યાં જશે? મલ્ટીપ્લાયમાં જશે. તો d psi upon psi is equal to માઇનસ y into dy થશે. હવે બંનેને આપણે log લઈ લઈએ તો log psi, d psi upon d plus d psi upon psi નું શું થશે? log psi થશે. અને ઓલી બાજુ શું થશે? માઇનસ y સ્ક્વેર બાય 2. આપણે ડેરિવેટિવ કર્યા છે બંને સાઈડ એટલે y સ્ક્વેર બાય 2. રેડી? હવે પાછું આપણે psi જોઈશે તો log આપણે કાઢવા માટે શું લખવું? એન્ટી log લગાડવો પડશે. તો એન્ટી log આ સાઈડ લગાડો એટલે માત્ર psi આવે અને ઓલેમાં શું આવે? એક્સપોનેન્શિયલ e માઇનસ y સ્ક્વેર બાય 2 અથવા psi ઇઝ ઇક્વલ ટુ શું મળશે? e સ્ક્વેર એકના છેદમાં e સ્ક્વેર e y સ્ક્વેર બાય 2 મળે. પણ આપણે શું લેવાના છે? આ ટર્મ લેવાનું છે કે y ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ y સ્ક્વેર બાય 2, જે આપણને ઇક્વેશન અહીંયા મળેલું છે. ઇક્વેશન નંબર 2 આમાં તમને બુકમાં ડાયરેક્ટ આપેલા છે. રિયાલિટી આ ઇક્વેશન એનું થાય છે. પણ તમે ડાયરેક્ટ આ ટર્મ ઉપરથી તમે આ ટર્મ યાદ રાખી શકો છો. આ લખવાની જરૂર છે ને આ તમારી જાણકારી માટે લખેલું છે. તો psi ઇઝ ઇક્વલ ટુ શું મળ્યા છે? e રેસ ટુ માઇનસ y સ્ક્વેર બાય 2. ઇક્વેશન નંબર 2 છે. હિયર વી રિજેક્ટ, આપણે અહીંયા કેટલું? એક જ લીધું હતું. આપણે પ્લસ લીધું હતું, માઇનસ વાળું લીધું નથી. માઇનસ વાળાનું કેલ્ક્યુલેશન કરો એટલે તમને આ ટર્મ મળે. પણ એની કાંઈ જરૂર છે નહીં એટલે આપણે શું કરવાનું છે? રિજેક્ટ લેવાના છે નહીં. રેડી? તો હવે ડિફરન્ટિએટિંગ ઇક્વેશન 2 વિથ રિસ્પેક્ટ ટુ y, ની સાપેક્ષે હવે ઇક્વેશન નંબર 2 નું છે એ ડિફરન્ટિયલ મતલબ કે ડેરિવેટિવ કરવાનું છે. શું થશે? d psi upon dy, y ની સાપેક્ષે કરો એટલે y dy થશે. e રેસ ટુ માઇનસ y સ્ક્વેર બાય 2 એમ નમ રહેશે અને y સ્ક્વેર બાય 2
નું ડેરિવેટિવ શું થશે 2 છે આગળ આવી જશે તો -2y upon 2 2 ઉડી જાય એટલે શું થશે -y આગળ આવી જશે -y into e raised to -y square by 2 ઓકે તો આનું y ની સાપેક્ષે ડેરિવેટિવ શું મળ્યું છે આ આપણે મળ્યું છે -y into e raised to -y square by 2 અગેન ડિફરન્ટિયર ફરીથી આપણે ડિફરન્ટિયર કરી બીજી વાર તો d square psi upon dy square is equal to શું મળશે -y એમને -y e raised to y square by 2 આ જ રીતે ફરીથી આપણે ડિફરન્ટિયર કરવાનું છે પણ આ ટર્મ કેટલા છે બે ટર્મ છે એક ટર્મ -y છે અને e raised to y square by 2 છે તો હવે આપણે પહેલા ટર્મ એમને રાખી -y એમને રાખી આનો શું થશે ડેરિવેટિવ તો -y e raised to y square by 2 આનંદ મળશે પ્લસ બીજા ટર્મનું પેલું ટર્મ એમને આ ટર્મ એમને e raised to -y square by 2 અને y ની સાપેક્ષે y નું શું થશે 1 થઈ જશે રેડી અને માઈનસ આપણે કોમન કાઢી લીધા છે બંનેમાંથી તો d square psi upon dy square હવે અહીંયા શું થશે આપણે આની કિંમત મૂકી દો e raised to y square by 2 e raised to y square by 2 એની જગ્યાએ શું આપણે કોમન કાઢી નાખ્યા તો કોમન નીકળી જશે અને અહીંયા y એટલે શું થશે y square થઈ જશે માઈનસ માઈનસ પ્લસ સેકન્ડ ટર્મ માઈનસ પ્લસ માઈનસ થશે એટલે માઈનસ મૂકી દીધા છે e raised to y square by 2 કોમન કાઢ્યા છે તો કોમન નીકળી ગયા છે ત્યારબાદ y square minus 1 into psi ઇક્વેશન નંબર 2 ઉપરથી આપણે લીધું છે તો d square psi dy square રાઈટ હેન્ડ સાઈડ આપણે સોરી લેફ્ટ હેન્ડ સાઈડ ખસેડી દીધું આ તમને આખું એટલે શું થઈ જશે minus y square minus 1 into psi is equal to 0 ઇક્વેશન નંબર 3 from large value of y this equation reduced to equation 1 this denoted that the accurate solution of equation d square psi dy square plus lambda y square into psi જે આપણું ઇક્વેશન 1 હતું એનું સોલ્યુશન આપણે શું ફરીથી મળ્યું છે જે હર્મિટ ઇક્વેશન નું મળ્યું છે તે આ મળ્યું છે d square psi dy square minus y square minus 1 into psi is equal to 0 must be from the form ઓકે આ છે હર્મિટ પ્રિન્સિપલ આગળ આપણે લખી કોઈક નવા સ્વરૂપમાં ફંક્શન આપણે નવું લઈ લઈ y ની જગ્યાએ આપણે લેવાનું છે uy લેવાનું છે psi is equal to e raised to minus y square by 2 into uy હવે where uy is શું છે finite polynomial in y માટેની અનંત લગીની વેલ્યુ અચળાંક આપણે કહી છે c આપણે હતા ને ઇન્ટિગ્રેશનમાં એ રીતે અહીંયા uy ફંક્શન છે એટલે uy આપણે કોન્સ્ટન્ટ લીધા છે we get d psi upon dy is equal to શું થશે e raised to minus y square by 2 u નું y ની સાપેક્ષે ડેરિવેટિવ શું થાય du upon dy રેડી હવે u વાળું ફંક્શન એમનેમ અને e raised to y square by 2 નું ડેરિવેટિવ શું થશે e raised to minus y square by 2 into y રેડી હવે e raised to y square by 2 કોમન કાઢી નાખો તો કોમન કાઢી નાખ્યા છે અહીંયા તો શું વધે છે અહીંયા ફર્સ્ટ du upon dy minus u into y તો u આવી ગયા છે હવે આ ટર્મનું ડિફરન્ટિયર અગેન ડિફરન્ટિયર કરવાનું છે તો અગેન ડિફરન્ટિયર કરતા શું મળશે d square psi upon dy square is equal to હવે આપણે જો અહીંયા ખંડસ્થ સંકલન લેવાનું છે આ બીજું ટર્મ તમને જે દેખાય છે અહીંયા એનું ખંડસ્થ સંકલન આપણે લેવાનું છે પાર્ટ બાય ઇન્ટિગ્રેશન રેડી તો પહેલા અહીંયા du upon dy into e raised to minus y square by 2 નું આપણે આ મલ્ટીપ્લાય સપોઝ આ ટર્મ આપણે લે પછી આ ટર્મનો આપણે વારો લેશું તો એનો શું થશે e raised to y square by 2 આપણે કોમન કાઢ્યા છે તો d square u upon dy square પછી આવશે સેકન્ડ ટર્મ y into du upon dy y નું આપણે ડેરિવેટિવ લીધું છે minus u y ની સાપેક્ષે y નું શું થશે 1 e raised to minus y square by 2 plus du upon dy minus uy into e raised to y square by 2 minus y ખંડસ્થ સંકલન આ રીતે જો અહીં u અને du લખેલા જ છે આ રીતે ખંડસ્થ સંકલન અહીંયા લીધું છે આગળ એનું ઇન્ટિગ્રેશન કેલ્ક્યુલેશન કરી નાખો e raised to minus y square by 2 કોમન કરી લીધા છે રેડી તો d square u upon dy square પછી અહીંયા તમે જોઈ શકશો કે આ y છે મલ્ટીપ્લાય કરી નાખો બંને ટર્મ આડે તો -y du upon dy અને -y du upon dy તો શું થશે -2y upon du upon dy પછી u એમ નામ આવશે અને અહીંયા શું આવશે y ગુણાશે એટલે માઈનસ પ્લસ
માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ટર્મ યુ વાય સ્ક્વેર ઇન્ટુ e રેસ ટુ માઇનસ વાય સ્ક્વેર બાય 2 કોમન કાઢેલા છે. ઇક્વેશન નંબર 5. પુટિંગ ઇક્વેશન 4 ઇન ઇક્વેશન 5. ઇન ઇક્વેશન આપણે જે પહેલું હતું ડી સ્ક્વેર સાઈ અપોન ડી વાય સ્ક્વેર પ્લસ લેમડા માઇનસ વાય સ્ક્વેર ઇન્ટુ સાઈ ઇઝ ઇક્વલ ટુ 0 માં કિંમત મૂકી દીધી તો શું મળશે? આ કિંમતની જગ્યાએ આપણે આ કિંમત મૂકી દેવાની છે. તો ડી સ્ક્વેર યુ ડી વાય સ્ક્વેર માઇનસ 2y ડી યુ અપોન ડી વાય માઇનસ યુ પ્લસ યુ વાય સ્ક્વેર ઇન્ટુ e રેસ ટુ માઇનસ વાય સ્ક્વેર બાય 2 લેમડા માઇનસ વાય સ્ક્વેર ઇન્ટુ યુ e રેસ ટુ વાય સ્ક્વેર બાય 2. રેડી? એમાં કોમન પદ ઉડતા હોય તો ઉડાડી દો. તો એક તો જો અહીંયા ઉઠશે યુ મલ્ટીપ્લાય તમે કરો તો યુ માઇનસ યુ e રેસ ટુ વાય સ્ક્વેર બાય 2 અને અહીંયા આવશે સોરી એ ટર્મ નહીં ઉડે, આ ટર્મ ઉઠશે કે યુ ઇન્ટુ વાય સ્ક્વેર ને યુ ઇન્ટુ વાય સ્ક્વેર ને e રેસ ટુ છે તો આટલો ટર્મ કેન્સલ થાય, અહીંયાથી આટલા ટર્મ કેન્સલ થાય. રેડી? તો અહીંયા મળશે માત્ર લેમડા ઇન્ટુ યુ અને અહીં યુ છે એટલા ટર્મ વધશે. અહીંયાથી લાસ્ટ ટર્મ કેન્સલ, અહીંનું લાસ્ટ ટર્મ કેન્સલ. તો શું વધશે આપણે? ડી સ્ક્વેર યુ અપોન ડી વાય સ્ક્વેર માઇનસ 2y ઇન્ટુ ડી યુ અપોન ડી વાય પ્લસ લેમડા માઇનસ 1 ઇન્ટુ યુ ઇઝ ઇક્વલ ટુ 0. ઇક્વેશન નંબર 6. ધીસ ઇઝ અ હર્મિટ ડિફરન્ટિયલ ઇક્વેશન. ડિફરન્ટિયલ સ્વરૂપમાં છે કે વાયનું સાપેક્ષે આપણે ડિફરન્ટિયલ કર્યું છે. તો આ છે હર્મિટ ડિફરન્ટિયલ ઇક્વેશન 5 માર્કનું છે. રેડી? અહીં અમુક સ્ટેપ મેં લખેલા નથી એટલે તમે લેન્થી પણ કરી શકો અને ડાયરેક્ટ સ્ટેપ પણ આમાં છે એમ પણ તમે મૂકી શકો. સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.